નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શ્રી જીજી મહેતા સ્ત્રી અધ્યાપન મંદિર ચિત્રાસણી ખાતે જિલ્લા રોજગાર અધિકારી બનાસકાંઠા દ્વારા પીટીસી અભ્યાસ કરતી બહેનો સાથે પરિસંવાદ યોજાયો. આ પરિસંવાદમાં જિલ્લા અધિકારીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે શિક્ષણને ફક્ત નોકરી તરીકે નહીં પરંતુ સામાજિક જવાબદારી તરીકે નિભાવવું જોઈએ. પીટીસી કર્યા પછી ફક્ત શિક્ષક જ નહીં પરંતુ સંસ્થા સંચાલન, સામાજિક આગેવાન અને એજ્યુકેશન ઇન્ફ્લુએન્સર બનવાની તક પણ ઉપલબ્ધ છે. આ પરિસંવાદ દરમિયાન બહેનોને માર્ગદર્શન આપતા અધિકારીએ જણાવ્યું કે પીટીસી સાથે સાથે હાલથી જ ટીટીઈ પરીક્ષા માટેની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. વ્યક્તિત્વ વિકાસ અને પ્રસ્તુતિ પર વિશેષ ભાર આપી ગુણો વિકસાવવા ઉપર ધ્યાન આપવું જોઈએ. શિક્ષકનું કાર્ય ફક્ત શીખવાડવાનું નથી પરંતુ રાષ્ટ્રના ભાવિનું ઘડતર કરવાનું મહત્વપૂર્ણ કાર્ય છે. તેમણે આગળ જણાવ્યું કે અભ્યાસ બાદ બીએડ, એમએડ, પીએચડબલ્યુ, એમએસડબલ્યુ, પીએચડી જેવા અભ્યાસક્રમો દ્વારા પ્રાધ્યાપક અને અધિકારી પદ સુધી પહોંચી શકાય છે. ભવિષ્યમાં શિક્ષણ ક્ષેત્રે મોટા પરિવર્તનો આવશે, જેમાં એઆઈ, અંગ્રેજી ભાષા અને ટેકનોલોજી સાથેનો સમન્વય અનિવાર્ય બનશે. આ કાર્યક્રમમાં તેમણે દીકરીઓને શુભકામનાઓ પાઠવી અને કારકિર્દી સંબંધિત માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર કચેરી હંમેશા તત્પર હોવાનું જણાવ્યું હતું. અંતે સંસ્થાના અધ્યાપક પ્રદીપસિંહ ઝાલાએ આ પરિસંવાદ આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.